तुझ कृपाથી થાય મુझे નિરાલમતિ જીનવાણી મૈયા तुझ कृपाથી अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीनाथ तीर्थंकर परमात्मा श्रमण भगवान महावीर स्वामीना श्री चरणों अपनी सौनी भावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों अपनी सौनी भावना गुरुनी माया पूज्य वराम कलिलंबाई महासती जीना श्री चरणों अपनी सौनी भावना अनंत ज्ञानी परमात्मा जगतवासी जीवोना आत्मकल्याणार्थे आगमोनी प्रार्थना करी। आगमમાં કેટલા સૂત્રો છે, ગાથાઓ છે, જે દરેકમાં કંઈક ને કંઈક બોધ ભર્યો છે। એક પણ શબ્દ, એક પણ વાક્ય, એક પણ ચરણ બોધ વિનાનું નથી। જો 32 આગમો આપણે એનું માત્ર અવગાહન જ કર્યા કરીએ, અવગાહન કરવું એટલે એને વાંચવું, એની સ્વાધ્યાય કરવી, એની પર્યટના કરવી, આ જે પણ કરીએ એમાંથી આપણને કંઈક ને કંઈક મળે। તો જો આગમમાં આટલું ભર્યું હોય અને એ આગમો અત્યારે આપણને પ્રાપ્ત થયેલા હોય અને છતાં પણ એમાંથી આપણે કંઈ ન અવધારીએ, ન આચરણમાં મૂકીએ, તો ફરીને આ જીનાગમ ક્યારે મળશે? ક્યારે મળશે? બીજી વાર ક્યારે મળે? જો મનુષ્ય અવતાર મળે, એમાં પણ જૈન ધર્મ મળ્યો હોય તો આપણને જીનાગમો મળે, અન્યથા આપણે જે તે ગતિઓમાં હોઈએ, જે તે ભવોમાં આપણે જીવન જીવવાનું હોય, ત્યાં આપણને આગમની વાતો કોણ સંભળાવે? વર્તમાનને વિચારીએ તો અત્યારે આપણે જેવા સદભાગી છીએ, એવા સદભાગી
ફરી આપણને ક્યારે બનવા મળશે? અહીં તો આચાર્ય શ્રી રત્નાકર સુરી પોતાનું જ કવન કહી રહ્યા છે. જીવન તો મળ્યું, પણ એનું કવન કેવું છે, આચરણ કેવું છે, અને પોતાનું આચરણ કેવું એ સહેલી વાત છે કે કઠિન વાત છે? કઠિન વાત છે. કારણ કે જેને કહેશું એ બધા મારા તમારા જેવા છદ્મસ્થ જ હશે. કે કેવડી મળશે? કોઈ નહીં. તો રત્નાકર આચાર્ય કહી રહ્યા છે, હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદય માનવરયો કરી કામ કર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ વળી તીર્થના ઉદાર આદિ કોઈ કાર્યો નવ કર્યા ફોકટ અરે આલક્ષ્ય 84 હેરા ભર્યા ફોગટ અરે આલક્ષ્ય 84 હેરા ભર્યા. આચાર્ય શ્રી કહે છે, હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહું. કહેવાય છે કે આચાર એ પ્રથમ ધર્મ છે. આચાર પ્રથમો ધર્મ. શું છે? આચાર એ જ પ્રથમ ધર્મ છે. અને મારો કે તમારો આચાર કેવો છે એ કોણ જાણી શકે? હા, બાહ્યાચાર તમારો કે મારો બધા જાણી શકે, પરંતુ આંતરિક પણ એક આચાર હોય છે, નથી હોતો? આ આંતરિક આચારને કોણ જાણી શકે? એટલે કહેવાય છે કે પ્રત્યેક માનવ એ પોતાના માટે સર્વજ્ઞ હોય છે. કેવો હોય છે? પોતાના માટે તો સર્વજ્ઞ છે, પરંતુ એમાંથી એ કયા આચારો પ્રગટ કરે, કોને કહે, એ તો સંજોગ વસાત હોય છે. અને અહીં તો આચાર્ય કહે, હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદય માનવ રહ્યો. એટલે કે સાધુતા તો સ્વીકારી, સાધુતાના પણ 5 આચાર હોય છે. કેટલા? પંચાચાર: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ 5 આચારો પાળવાના હોય છે, એનું આચરણ કરવાનું હોય છે. અને આચારને પ્રથમ ધર્મ એટલા માટે કહ્યો કે કદાચ કોઈ વ્યક્તિ સારું કાર્ય કરવાનો પણ વિચાર કરે, પણ વિચાર કરવા માત્રથી સફળતા મળતી નથી. બળી માત્ર વિચાર કરી લો, મારે 10 લાખનું દાન આપવું છે, લેવાઈ ગયું? મારે એક ઉપાશ્રય બાંધવો છે. એક ભાઈ અમને મળ્યો હતો, યુવાન હતો, અને એ જ્યારે મળે ત્યારે એમ કહે કે માસુતીજી, એક ભાવ છે
મારે એક ઉપાશ્રય બાંધવું છે. હા, સ્થિતિ તો જે છે તે, પરંતુ એમના ભાવમાં છે કે એક ઉપાશ્રય બાંધવો છે. પણ એ વિચાર જ્યારે આચાર બને ત્યારે કામ દેખાય નહીં. વિચાર કરવાથી શું વળે? તમે જ વિચારો કે મારે 10મું વ્રત કરવું છે, પણ ન કરો ત્યાં સુધી. તો કહેવાનો આશય છે, આચાર એ આચરો ત્યારે પ્રથમ ધર્મ બની જાય છે. અને આચાર શબ્દમાં આ પ્લસ 4, કેટલા? આ પ્લસ 4, 4 આ, કેટલા? 1 2 3 4. પેલું આ બતાવે છે આહાર. આપણો આહાર કેવો છે ને, એના પરથી પણ આંતરિક આચાર આપણો જણાય આવે. જણાય કે નહીં? આપણા જૈનના જ બાળકો હોય, અરે બાળકો નહીં, યુવાનો પણ હોય, અને કોઈ હોટેલમાં કંદમૂળયુક્ત ભોજન કરતા હોય તો કોઈ ઓળખે ખરા કે આ જૈનનો દીકરો હશે? ઓળખે? આચાર બતાવે કે ના બતાવે? એ આચારમાં પહેલો આ છે આહાર. જેટલી આહારની શુદ્ધિ એટલી જીવનની શુદ્ધિ. ઘણા લોકો પહેલાના માણસો માટે કહેતા હોય કે છેલ્લે સુધી એમનું આરોગ્ય સરસ રહ્યું. કારણ કે એમણે સાત્વિક ભોજન જ કર્યું હતું. સાંજ પડે વાળું કરે તો રોટલો અને દૂધ ખાતા હોય, ખીચડી ખાતા હોય. એના આરોગ્ય સારા રહે કે ના રહે? પણ પીઝા અને પાસ્તા ખાતા હોય તો આરોગ્ય ખળબળે. તો પહેલો આચારનો આ છે આહાર. આહાર માટે તો આપણે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. અને હવે તો અમારી પાસે સમય બહુ ઓછો છે. અમારી પોથી હવે સંકેલવાનો સમય આવી ગયો. મુકેશભાઈ, તો આહાર શુદ્ધિ બહુ જરૂરી છે. બીજો આ છે આદર ભાવ. કોઈનો અનાદર ન કરવો. શું ન કરવું? ભલે ને ગમે તેવી વ્યક્તિ હોય, દુર્જનમાં દુર્જન હોય, તો પણ આપણા તરફથી એનો અનાદર ન થવો જોઈએ. કહેવાય છે આદર એ લઘુત્તમ સાધના છે. અમને સાધક ગુરુદેવ વારંવાર કહેતા કે આદર ભાવ રાખો. કોના પ્રત્યે? ગુણવાન પ્રત્યે તો સૌ કોઈ આદર રાખે, એને તો સૌ નમે. કોને નમવાનું? આદર કોનો કરવાનો? જે આપણા પોતાના પર પણ પ્રહાર કરતા હોય, આપણને પણ શબ્દોના પ્રહારથી હતપ્રભ કરી દેતા હોય, એવી વ્યક્તિનો પણ શું કરવાનું? તો તમારી લઘુત્તમ સાધના થાય. કેવી સાધના? લઘુત્તમ એટલે નાનામાં નાની. બીજી સાધના કરો કે ના કરો, ધ્યાન કરો કે ના કરો, સ્વાધ્યાય કરો કે ના કરો, પણ બધા પ્રત્યે શું રાખવાનું? આદર ભાવ. એ પણ મનુષ્ય છે, આજે નહીં એ કાલે સુધરશે. એવું ના બને. જો વાલિયો લૂંટારો વાલ્મીકી બનતો હોય
હે? તો આજના દુર્જનો ક્યારેય સજ્જન ના બને. શું રાખવાનું આપણે? બીજો આ આપણને સૂચવે છે કે આદર ભાવ રાખો. ત્રીજો આ આપણને સૂચવે છે કે તમે આહાર શુદ્ધિ રાખો, આદર રાખો. ત્રીજા નંબરે આતિથ્ય રાખો. આતિથ્યનો ભાવ. આતિથ્ય એટલે શું? મહેમાન ગતિ. આતિથ્યનો અર્થ છે મહેમાન ગતિ. આદર સત્કાર કરતા કરતા એમનું આતિથ્ય પણ કરવું. આતિથ્ય સહેલું નથી. અને તે છતાં એ અનુભવીઓ કહી ગયા છે આતિથ્ય એ ઘરનો વૈભવ છે. શું કહી ગયા છે? તમારા ઘરે કોઈ થાકીને આવ્યા હોય, કોઈ આશાથી આવ્યા હોય અને તમે એનું આતિથ્ય કરો, એમનો અડધો થાક ઉતરી જાય કે નહીં? આંગણિયા પૂછીને જો કોઈ આવે. બિલાકાક કહે છે કે જો તારા આંગણા પૂછીને કોઈ આવે તો શું કરજો? આવકારો મીઠો આપજો. આજના કાળમાં ધીમે ધીમે આતિથ્ય ઘટતું જાય છે. ઘટે છે કે વધે છે? હા, અમે એવા પણ સંઘો જોયા છે, સંઘો કે જે સંઘમાં બીજા સંઘના 5 સભ્યો પણ આવ્યા. સંઘના હોય સમજતા કોઈ પણ દર્શન કરવા આવી ગયા તો પણ એનું સરસમાં સરસ આતિથ્ય થાય. અને એ જ સંઘના ભાઈઓ અમને વાત કરતા હતા કે અમે એ જ સંઘમાં જઈએ જેમને અમે આતિથ્યથી રાખ્યા હોય. ત્યાં જઈએ ત્યારે અમને પણ એવું આતિથ્ય ના મળે. આવું હોય? આવું હોય? અને જ્યારે આપણને આતિથ્ય માણવા મળે ત્યારે ગમે કે ના ગમે? જો આપણે વિચારીએ કે અહીંથી કોઈ મીરા રોડ ગયા, વસાઈ ગયા, તો કેટલી દૂરની યાત્રા હોય, ત્યાં ગયા પછી આતિથ્ય થાય તો ગમે કે ના ગમે? ચા પાણીનો સમય હોય અથવા નાસ્તાનો સમય હોય, જે પણ હોય, અને એ જ વ્યક્તિ ફરી ઘાટકો પર આવે તો મારી તો એ કહેવું છે કે આતિથ્ય જેમ ઘરનો વૈભવ છે, આતિથ્ય વ્યક્તિ વ્યક્તિનો વૈભવ છે. વ્યક્તિ વ્યક્તિનો એટલે ઘરમાં દેરાણી જેઠાણી બંને હોય પણ એકનું મોઢું ચડેલું હોય ને એકનું હસતું હોય તો કોણ ગમે? એની નાની વહુ બહુ સારી હતી, એમણે એમને આદર સત્કાર આપ્યું. માણસને પારખવા માટે કંઈ બીજું જોઈતું નથી. જોઈએ આચાર કેવો છે. આચાર એટલે આચાર, આને આપણે જોઈ રહ્યા છીએ. આતિથ્ય, આહાર, આદર, 3 થયા. ચોથું છે આજ્ઞા. શું? આજ્ઞા. ચોથો આ છે આજ્ઞા. પણ મને તો લાગે છે કે આ 4માં આપણે આજ્ઞાનું પાલન કેટલું થાય છે? દેવ, ગુરુ અને ધર્મની આજ્ઞા આપણે આગળ રાખીને ચાલીએ છીએ. ચક્રવર્તી જ્યારે 6 ખંડની સાધના કરવા છતાં હોય ત્યારે આગળ શું હોય? પેલો મણિ હોય
એના પ્રકાશમાં એ ગુફામાં પણ ચાલ્યા જાય, આખી ચતુરંગી સેના લઈને જાય, પણ આગળ શું હોય? મણીનો પ્રકાશ હોય. હું તો કહું છું કે દરેકના જીવનમાં અગર દેવ, ગુરુ અને ધર્મની આજ્ઞાનો પ્રકાશ હોય તો જીવનમાં ક્યાંય તકલીફ પડે ખરી? પડે? જ્યાં જાઓ ત્યાં મારા દેવ, મારા ગુરુ અને મારો ધર્મ જે કહે તે મારે કરવાનું છે. અમને સાધક ગુરુદેવ તો વારંવાર કહેતા કે સાધુ સાધ્વીજીએ બીજું કાંઈ કરવાનું નથી, એક ભગવાનની આજ્ઞા અને એક ગુરુની આજ્ઞા બે પાડો એટલે તમારું જીવન આબાદીપૂર્વક પસાર થઈ જાય. શું લઈ જવાનું છે સાથે? પણ આજ્ઞા પાલન કેવી ચીજ છે? કઠિન કે સહેલી? કઠિન છે. અરે બીજા કે એમ આપણે કરતા રહેવાનું, એમાં શું છે? એ જ અઘરું? મને તો નથી લાગતું. બીજા કે એમ જ કરવું, એવો જો નિર્ધાર કરી લે તો પોતાના માથે કાંઈ જવાબદારી રહે તો નહીં, પણ એ પાળવું કઠિન છે. નહીં તો આજ્ઞા પાલન બહુ મહત્વનું આ તત્વ જૈન દર્શનમાં છે. માત્ર જૈન દર્શનમાં જ નહીં, તમને ખબર છે રામના અનન્ય ભક્ત હતા હનુમાનજી, એમના નામે એક વિનય પત્રિકા નામનું પુસ્તક લખાયું છે. વિનય પત્રિકા ક્યારેક હાથમાં આવે તો વાંચજો. એમાં હનુમાનનો ભગવાન રામ પ્રત્યેનો વિનય, આજ્ઞા ધર્મ કેટલો મજબૂત અને એના કારણે એમનું જીવન કેવું સરસ બન્યું. તો આ ચાર એ છે આચાર. આ ચાર કયા કયા? આજ્ઞા, આદર, આતિથ્ય અને પેલું કહ્યું હતું આહાર. આવા આવા શબ્દો યાદ રાખીએ ને તો પણ આપણા આચારની ધીમે 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 શુદ્ધિ થતી જાય. સતત યાદ રાખવાનું કે મારે આહાર કેવો કરવો, મારે આદર કોનો કોનો કરવાનો, મારે આજ્ઞા કોની કોની પાડવાની, અને આતિથ્ય કોનું કરવાનું. એક રાજા, તમને થાશે મહાસતીજી રાજા રાણીની વાત કરી, પણ બહુ સમજવા જેવી કથા છે. એક રાજા શિકાર કરવા ગયા અને રિટર્ન થતા હતા. એક સંત મળ્યા, એકદમ ધ્યાનમાં તલ્લીન હતા અને સંતની મુદ્રા જોઈ, એમના મુખની સૌમ્યતા જોઈ અને ક્રૂર એવો રાજા પણ એમના પ્રત્યે અહોભાવથી એમની બાજુમાં જઈને બેસી ગયો. અને જ્યારે ધ્યાન પૂરું થયું, આંખ ખોલી, ત્યારે એ સંતને કહે છે કે આપ આવા ઘોર જંગલમાં રહો છો, આપના ભોજન વગેરેની વ્યવસ્થા શું થાય? આવો ભાવ પણ કોને થાય? ધોધમાર વરસાદ વરસતો હોય, જૈન સાધુને ઉપાશ્રયની બહાર જવાનું ના હોય, તેવા વખતે કેટલાને યાદ આવે છે કે મહાસતીજીનું શું થયું હશે? આવે? જરૂર આવે. જો ધર્મ ભાવ હોય તો જરૂર યાદ આવે કે મહાસતીજી આજે નીકળ્યા નહીં હોય, અને કોઈ તો માને કે અહીં બાજુમાં રસોડું ચાલે છે ને લઈ લીધું હશે. બરાબર છે ને? એવું પણ વિચારે, એમાં શું છે?
અને આપદ ધર્મમાં આ બધું જ અમને પણ કલ્પે છે, આપદ ધર્મમાં. નહીં તો પેલા રાજાએ પ્રશ્ન શું કર્યો? આવા ઘોર જંગલમાં ક્યાંય વ્યક્તિઓ દેખાતા નથી, તમારા ભોજનનો પ્રબંધ શું થાય છે? અને પેલા સંત કહે છે, કોઈના ભાવ હોય, અહીંથી પસાર થતા હોય, એમની સાથે કંઈક ભાતું લીધેલું હોય અને કોઈક મને કંઈક આપે તો જે આપે એનાથી મારું ગુજરાન ચાલે. નહીતર આ કુદરત તો છે, એના ફળ ફૂલ પાન એ બધું ખાઈને મારો ગુજારો સરસ રીતે ચાલે છે. રાજન કહે કે મારા રાજ્યમાં એકવાર પધારો ને. એને થયું કે આવા સરસ આચાર ધર્મને પાળનારા સંત છે અને મારા આંગણે એમના પગલા થાય તો મારું રાજ્ય, મારું ઘર, રાજમહેલ બધું પાવન થઈ જાય. સંત કહે છે રેવા દે, કોઈ સંતને ઘરે બોલાવવા કઠિન છે હે? અને જો તું મને ઘરે બોલાવીશ તો તારો બહુ ભાવ હોય તો હું આવું પણ ખરો. જાઉં છું ક્યારેક ક્યારેક કોઈ ભક્તના ઘરે, કોઈ બહુ ભાવના ભાવે તો, પણ કોઈના ઘરે જવામાં મારી 3 શરતો છે. કહે છે જે શરત કહેશો તે અમે પાળશું, પણ અમારા ઘરે પધારો, અમારા રાજમહેલને પાવન કરો. અને સંતે કહ્યું કે જા કાલે આવીશ. શું કહી દીધું? કાલે આવીશ. તો રાજા કહે છે કાલ તો શું કહે છે? આવું થાય કાલ તો એમ કહીને અટકી જાય. કાંઈ વાંધો નહીં. સંત કહે છે કે પછી અવસરે જ્યારે યોગ હશે ત્યારે. તો હવે હું મારી શરત બદલાવું છું કે મારી 3 શરત ખરી, હું ગમે ત્યારે આવીશ, પણ આવીશ દિવસના ભાગમાં, રાત્રે નહીં. આ તો સંત હતા. દિવસના આવીશ, પણ ક્યારે આવીશ એ નક્કી નહીં. પછી બીજી શરત છે, આવીને ઊભો રહું અને ભિક્ષામ દેહી બોલું એટલે તરત ભોજન હાજર થવું જોઈએ. અને ત્રીજા નંબરે એ ભોજન ગરમા ગરમ હોવું જોઈએ. આહા, શું જોઈએ? ગરમા ગરમ જોઈએ. આ 3 શરતો છે. અને રાજાનો અત્યંત આગ્રહ, અને રાજા તો ત્યાંથી પસાર થઈ ગયો. સંતે કહ્યું આવીશ, આ 3 શરતો પાળવી પડશે, પણ ક્યારે આવીશ એ હવે હું નક્કી નથી કહેતો. અને રાજા રાજમહેલમાં આવ્યા. એમને 7 રાણી હતી. જુઓ, વાર્તા તમને બોધ આપી જાય એવી છે. 7 રાણી હતી, પણ 1 વર્ષોથી અણમાનીતી હતી. એનો એક મહેલ જ જુદો હતો, અને 6 રાણી માનીતી હતી. અને રાજાએ માનીતી રાણીઓને આ વાત કરી કે સંતને આમંત્રણ આપ્યું છે અને એ આપણે ત્યાં આવશે ખરા, પણ ક્યારે આવે એ કંઈ નક્કી નહીં. આ એની 3 શરતો પાળવી પડશે. તો બીજી કઈ શરત? તો કે ભોજન તરત દેવાનું અને પાછું કેવું આપવાનું? ગરમા ગરમ આપવાનું. હે? તો પેલી 6 રાણીઓ કહે છે એવા સંતને શું આમંત્રણ આપીને આવ્યા કે આવવાના એ ઠેકાણા નહીં, જેનામાં સમય સૂચકતા ના હોય. શું ના હોય? તમે તો બધું કન્ફર્મ કરીને કરો ને. આટલા વાગે આ અને આટલા વાગે આ. હા, તો કહે જેના સમયના ઠેકાણા ન હોય એવા સંતને તમે આમંત્રણ આપ્યું. અને વળી આવે એટલે ગરમ, અરે તરત ભોજન જોઈએ, પાછું
જીભના ચટાકા હજી ઓછા થયા નથી. એ કેવું જોઈએ? ગરમા ગરમ જોઈએ. અમારાથી એમનું આતિથ્ય નહીં થાય. કોણે કહી દીધું? 6 રાણીઓએ. અને રાજાને હવે વર્ષો પછી 20 વર્ષ જેવો ગાળો વીતી ગયો છે. અણમાનીથી યાદ આવી. એમના મહેલે ગયા. એમને પણ આ સંતના આમંત્રણની વાત કરી, 3 શરતો બતાવી. અને હવે તો મારી આબરૂનો સવાલ છે. શું કહી દીધું? હા, તારે આ શરતો સહિત સંતનું આતિથ્ય કરવાનું છે. પેલી કહે, ભલે સ્વામિનાથ, હું કરી. હા, અને એમણે વાતને સ્વીકારી. રાજાને હાશકારો થઈ ગયો. હવે પેલી 6 રાણીઓને થયું કે જો આ આતિથ્ય કરશે તો રાજાના મનમાં એનું માન વધી જશે. સ્ત્રી સહજ ઈર્ષા તો હોય. એટલે એમણે કહ્યું કે આપણે એવી કંઈક રમત ગોઠવીએ. અને મેદાનમાં ગયા. રંગની પિચકારીઓ અરસપરસ રંગથી રમવા લાગ્યા, જાણે હોળીનો દિવસ હોય. અને એમાં અણમાનીતીને પણ આમંત્રણ આપ્યું. શા માટે? કે પેલા સંત આવી જાય તો શરત ચૂકથી એ પણ આતિથ્ય ન કરી શકે. એટલે આ રમત ચાલુ છે. પણ આ અણમાનીતી બહુ જ બુદ્ધિશાળી. એમણે નક્કી કરી રાખ્યું કે આજે કદાચ એમનો પારણાનો દિવસ હશે એવું અનુમાન કરીને એમણે સવારથી કયું અન્ન એવું હોય, બેનો તમે તો બધા અનુભવી છો, કયું અન્ન એવું હોય કે જે ગરમા ગરમ રાખી શકાય. તમે કહો આજના જમાનામાં તો એટલા સાધનો છે કે સવારની રોટલી અમે 4 વાગે જમીએ તો પણ ગરમ રહે. ના, તે વખતમાં આવી વ્યવસ્થા ના હતી. અને સવારથી એક ચૂલા પર મોટો દૂધનો ટોપ અને ખીર ઉકાળવા મૂકી રાખ્યું છે. અને બપોર થયું, એને ખબર નથી 12 વાગે આવી, 1 વાગે આવી, 2 વાગે આવી. ટાઈમનું કાંઈ મર્યાદા બતાવી નથી. અને એમને જવાનું છે પેલી રમતમાં, પણ દૂધ ઉકળી રહ્યું છે, ખીર ઉકળી રહી છે. એમાં બધા મસાલાઓ સરસ નાખ્યા છે. એનું શું શું નાખવું? જાયફળ, ઇલચી, કેસર, આહા, ઘણી બધી વસ્તુઓ. અને બધું જ રાજભવનનું આ રસોડું, એમાં શું ખામી હોય? એટલે ખૂબ સરસ ખીર ઉકળી રહી છે. અને સોનાની થાળી, એમાં મોટો સોનાનો કટોરો અને ચમચો મૂકી રાખ્યા છે. બધું જ તૈયાર છે. 2 માણસો એમણે રોક્યા છે કે જે રાજમહેલના મેઇન ગેટ પર ઊભા હોય. જેવા સંતને આવતા જુએ એટલે એક સીધા રાજરાણીને કહેવા માટે ઈશારો કરવા આવી જાય કે સંત પધારી ગયા છે. અને બીજા સીધા ક્યાં જાય? રસોડામાં જઈ અને એ ખીર ઉકળતી હોય એમાંથી કટોરો ભરીને તૈયાર રાખે. અને બરાબર એમની વ્યવસ્થા પ્રમાણે બધા જ રમવામાં પડ્યા છે. બધા જ તે રાજા અને બધી રાણીઓ. અને પેલો માણસ એમનો જે રોકેલો હતો એ એક કહેવા પણ આવ્યો અને બીજો કહે છે ચાલો હું તમને રસોડાએ લઈ જાઉં. અને આ હિંગવાલા કરતા કદાચ રાજમહેલ મોટો હોય એટલે ફરતા 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 રાજમહેલની આખી પ્રદક્ષિણા કરી અને અંતમાં તારે એને રસોડામાં લાવો એવી સૂચના કરેલી.
એટલે એ સંત જ્યારે પહોંચ્યા ત્યાં આ અણમાનીતી રાણીને પણ ખબર પડી ગઈ અને એમણે બધી જ મનમાં તો તૈયારી જ હતી, તરત જ એ રમત છોડીને ક્યારે જતી રહી અન્ય કોઈને ખબર પણ ન પડી અને એ સીધી રસોડામાં ગઈ. પેલો કટોરો ભરીને તૈયાર એ હાથમાં લીધી થાળી અને જેવા સંત બોલ્યા ભિક્ષામ દેહી, તરત જ હાજર કર્યું અને ખીરમાંથી હજી તો વરાળ નીકળી રહી છે, ગરમા ગરમ છે. અને સંતે એ ખીરનું ભોજન કર્યું. પછી સંતો જ્યારે ખુશ થાય ત્યારે શું આપે છે? આશીર્વાદ આપે. કહે છે આજે કેટલાય વર્ષો પછી મારી 3 શરતનું પાલન થયું છે. વર્ષો પછી 3 શરતનું પાલન થયું અને હું ગમે તે ટાઈમે આવું એવું કહ્યું હતું. ઉપરાંતમાં આવું કે ભોજન તૈયાર હોવું જોઈએ અને ગરમા ગરમ હોવું જોઈએ. 3 શરતો તે પાડી છે અને મને જે આંતરિક ખુશી થઈ છે એવી ખુશી ભગવાન તને પણ આપી. શું કહ્યું? મને જે આનંદ થયો, મને જે ખુશી થઈ એવી ખુશી ભગવાન તને પણ આપે. અને એ તો આશીર્વાદ આપીને ભોજનથી તૃપ્ત થઈને સ્વસ્થાને ગયા અને આ રાણી ફરી પાછી રમતમાં જોડાઈ ગઈ. ક્યારે આવી ગઈ, ક્યારે રમવા લાગી એ પણ કોઈને ખબર ના પડી, ક્યાં ગઈ હતી. હા, અને જ્યારે 2:30નો સુમાર થયો ત્યારે રાજાએ કહ્યું કે પેલા સંતને આમંત્રણ આપ્યું હતું તો સંત કેટલા વાગે આવ્યા કે નહીં કાંઈ ખબર નથી. એણે તરત જ કઈ રાણી તરફ નજર કરી? અણમાનીતી તરફ. કે શું થયું સંતને? કે પતિદેવ આપ ચિંતા ન કરો. સંત પધારી ગયા, ભોજન કરી ગયા અને તૃપ્ત થઈને ગયા. અને જ્યારે રાજાએ આ વાત સાંભળી, ખુશ થયા હોય કે નહીં? હવે એ અણમાનીતીને માનીતી કરી કે મુખ્ય રાણી બનાવી દીધી, મહારાણી બનાવી દીધી. જો ભૌતિકતાએ પણ આતિથ્ય આટલું કામ કરતો હોય તો જેમનામાં આતિથ્યની ભાવના હોય એમને આધ્યાત્મિક લાભ મળે કે ના મળે? સંતની ભાવના ભાવો લાભ મળે કે ના મળે? તો આપણે તો પેલા આચાર્યની વાત કરી રહ્યા છીએ, રત્નાકર શ્રી શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો. કરી કામ પર ઉપકારના, યશ પણ ઉપાર્જન નવ કર્યું. પર ઉપકાર એટલે પરોપકાર. અને આમ જુઓ તો કોઈ કોઈના પર પરોપકાર કરતા જ નથી. કરે છે? પોતાના અંદરમાં જે ભાવ થાય, કોઈ ગરીબને જોઈને પણ કંઈ ભાવ થાય અને કંઈક એમને ખાવાનું આપો કે પૈસા આપો કે વસ્ત્ર આપો તો એ તમારા ભાવને પૂર્ણ કરવા માટે આપો છો. શેના માટે? તમને ભાવ થયા, ગરીબની દયા આવી, કરુણા ઉપજી તો તમે શું કર્યું? એમને કંઈક આપ્યું. તો હકીકતે તો કોઈ કોઈના ઉપર ઉપકાર પણ કરતા નથી. આપણે તો મિથ્યા માન્યતામાં છીએ કે મેં આટલા ઉપકારના કામો કર્યા. કરી કામ પર ઉપકારના, યશ પણ ઉપાર્જન ના કર્યું, યશ ન મળ્યો. હવે મારો એક નાનકડો પ્રશ્ન અને પછી સમાપ્ત કરું છું
કે કીર્તિ કોને કહેવાય, યશ કોને કહેવાય? યશ એટલે જે કામ એને કરવા હાથમાં લીધું હોય એમાં સફળ થાય એટલે એને યશ મળે. અને કીર્તિ એટલે એની વાહ પ્રશંસા મળે. બોલો. થોડુંક આગળ પાછળ થયું. હા, કીર્તિ એક દિશામાં ફેલાય જ્યારે યશ ચારે દિશામાં ફેલાય. હા, કીર્તિ એક દિશામાં ફેલાય, કોઈ એક ક્ષેત્રને લઈને હોય તો યશ ચોમેર ફેલાય. અને એનાથી આગળ કહીએ તો તીર્થંકરોના અતિશય હોય છે. શું હોય છે? એ ક્યાં ફેલાય? એ આખા લોકમાં ફેલાય. સમજાણું? 3 શબ્દો છે, કીર્તિ, યશ અને અતિશય. તો કીર્તિ એક દિશામાં ફેલાય, યશ ચારે દિશામાં ફેલાય અને અતિશયો સર્વત્ર ફેલાય. આપણે એ સર્વત્ર અતિશય ફેલાવનારા પરમાત્માની આજ્ઞામાં છીએ. કોની આજ્ઞામાં? એની આજ્ઞાનું પાલન કરીએ અને આપણા માટે બહુ થઈ જાય. 5મો આરો છે, દુખિયારો આરો છે, શરીર સંજ્ઞન નબળા છે. આપણે કરીને શું કરવાના? એ વિચારો તો ખરા. આપણા આ માનવ દેહથી અને આ જીવનથી આપણે ધારીએ તો શું કરી શકીએ? નથી ગણધરો જેવી પ્રજ્ઞા, નથી પરમાત્મા જેવી ક્ષમતા. આપણે શું કરી શકીએ? પણ માત્ર ને માત્ર એ પરમાત્માની, એ ગુરુજનોની અને એ ધર્મની આજ્ઞામાં રહીએ તો મારું અને તમારું આત્મકલ્યાણ જરૂર.